નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરીથી ઓનલાઈન લેક્ચરમાં તમારું સ્વાગત છે. વિમલા વિદ્યાલય CST ઝવેરી આર્ટ્સ કોલેજ કડ BSM 1 સબ્જેક્ટ સંસ્કૃત, સબ્જેક્ટ કોડ છે C102, પેપરનું નામ છે સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ. તો વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરમાં આપણે અશ્વઘોષના જીવન, સમય કવન, તેની કૃતિઓ અને તેનું મૂલ્યાંકન, તેના મહાકાવ્ય વિશે અભ્યાસ કરી. ગયા લેક્ચરમાં તે આપણે કવિ વિશે તેની વાતો પૂર્ણ કરી અશ્વઘોષના ગયા લેક્ચરમાં. હવે આજે આપણે બીજા કોઈક નવા કવિ વિશે ચર્ચા કરીશું. તો જોઈએ નવા કવિ વિશેની કયો કવિ છે વિશે ચર્ચા કરવાની છે. જોઈએ આપણે આજના લેક્ચરમાં. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે બીજા કવિ તરીકે અને મહાકવિ કલગુરુ કાલિદાસ વિશે આ લેક્ચરમાં કાલિદાસના જીવન વિશે આ લેક્ચરમાં ચર્ચા કરીશું. જયંતે સુખી કૃતિનો રસસિદ્ધમ કવીશ્વરા, નાસ્તિ યશમ યશે કાવ્યમ જરામરણમ કયમ. જોઈએ તો સુકૃતિ અને રસપ્રસિદ્ધ કવિઓની કીર્તિ અજરામ હોય છે. તેમના યશને ક્યારેક યુગોની ધૂળ સ્પર્શતી નથી. આવા મહાકવિઓ લોકહૈયાના ચીર નિવાસી બને છે. ભારતીય સંસ્કૃતનું ગૌરવ સંસ્કૃત ભાષાની દીપ્તિ દ્વારા ઝળહળી છે. આ ભાષાને પ્રસાદ, માધુર્ય અને ઓજસ જેવા ગુણોથી શણગારવાનું કાર્ય કાલિદાસે કર્યું છે. વ્યાસ અને વાલ્મીકી જેવા પૂર્વસૂરીઓના સર્જનમાંથી પ્રેરણા મેળવીને કાલિદાસે દ્રશ્ય કાવ્ય અને શ્રવ્ય કાવ્યના ઉત્તમ શિખરો સર કર્યા છે. આથી તેમને કવિ કુલગુરુનું બિરુદ મળ્યું છે. વાગ્દેવતાના અવતાર સમાન મહાકવિ કાલિદાસના જીવન વિશે પ્રમાણભૂત ઇતિહાસ મળતો નથી. તેમણે કૃતિના પ્રારંભે જ પોતાનો નામોલ્લેખ માત્ર કર્યો છે. 3 નાટકોની પ્રસ્તાવના કાલિદાસ ગ્રંથવસ્તુના એવા સમાન સૂચક ઉલ્લેખ છે. વળી રઘુવંશના પ્રારંભના શ્લોકમાં પોતાના ગુણો વિશે તે વિનમ્ર રજૂઆત કરે છે. અલ્પવિસ્મયાત 1-2માં મદઃ કવિયશ પ્રાથ્ય 1-3 અને તનુ વાગભીવ 1-9. કાલિદાસને ઉજ્જૈની સાથે વતનનો સ્નેહ લાગે છે. મેઘદૂતનો યક્ષ મેઘને સહેજ વાંકા માર્ગે લઈને પણ ઉજ્જૈનીના મહેલોના
ઘોડા ખોંદાવાનું સૂચવે છે. કદાચ ઉજ્જૈનીની તેની જન્મભૂમિ પણ હોય. કાલિદાસના જીવનની આજુબાજુ કિંવદંતીઓના જાળા બાજે છે. કાલિદાસ નામે અંગે જ પરંપરા પ્રાપ્ત જનશ્રુતિ પ્રસિદ્ધ છે. કહેવાય છે કે તે પ્રારંભમાં મૂર્ખ હતો, પરંતુ કાલીની કૃપાથી વિદ્વાન બન્યો. પ્રબંધ ચિંતામણીના કર્તા, જેને આચાર્ય મેરુતુંગ નોંધે છે કે કાલિદાસ અવંતી નરેશ વિક્રમાદિત્યનો જમાઈ હતો. વિક્રમાદિત્યની વિદુષી અને વષ્ટિપુત્ર પ્રિયંગમંજરીએ રાજાના ગુરુ વરરુચિનું માન કર્યું. રાજાએ તેની શાન ઠેકાણે લાવવા યુક્તિપૂર્વક એક મૂર્ખ ભરવાડ સાથે તેને પરણાવી દીધી. આ મૂર્ખ ભરવાડ તે કાલિદાસ કહેવાય છે. કે કાલિદાસ અનાથ બ્રાહ્મણ બાળક હતો. ગોવાળોએ તેને આશ્રય આપી મોટો કર્યો. યુવાન અને સ્વરૂપવાન તે નરક્ષ રહ્યો. પોતે જે ડાળી પર બેસો તેના મૂળમાં જ છેદન કરે એવો તે મૂર્ખ હતો. મૂર્ખ કાલિદાસની રૂપથી લોભાયેલી પ્રિયમંજરીને વિક્રમાદિત્યના કુશળ મંત્રીઓએ યુક્તિપૂર્વક ફસાવી મૂર્ખ કાલિદાસને શાસ્ત્રાર્થમાં કપટથી મહાવિદ્વાન સાબિત કરી પ્રિયમંજરીને તેની સાથે પરણાવી દીધી. લગ્નની પહેલી રાત્રિએ કાલિદાસની મૂર્ખાઈની તેને પ્રતીતિ થઈ. પ્રિયમંજરીએ તેનો તિરસ્કાર કર્યો. પત્નીથી અપમાનિત થયેલો કાલિદાસ કાલીની ઉત્કુટના દ્વારા વિદ્યા પામી. બીજા દિવસે પવનના અભાવના કંપાત કમળને જોઈને રાજકુમારીએ શ્લોક સ્વરૂપ સમસ્યા રજૂ કરી. તે શ્લોક જોઈએ તો અનિલ સ્વયં ગોગો નાસિત ષષ્ઠમ પદો નૈવં દશ્યતે જલમ મધ્ય સ્થિતમ પદ્મ કંપિત કેન હેતુના. વાણીનું વરદાન પામેલા કાલિદાસે સમસ્યા પૂર્તિ કરતા કહ્યું કે અગ્નિના અવિષ્ટ વણો ભમરાઓ રાત્રે કેદ થયો હતો. અગ્નિ અવિષ્ટ વણો ભમરો રાત્રે કેદ થયો હતો. તેથી સ્થિર જલમાં કમળ કંપતું હતું. કાલિદાસના શીઘ્ર ઉત્તરથી આશ્રય પામેલી રાજકુમારીએ પૂછ્યું, અધિક્ષ કિંચન વિશેષ? તારી વાણીમાં કોઈ વિશિષ્ટતા આવી? પોતાના વાગ વૈશિષ્ટ્યને દર્શાવવા કાલિદાસે અસ્થિ શબ્દથી કુમારસંભવ, કર્ષિત શબ્દથી મેઘદૂત અને વાગ શબ્દથી રઘુવંશનો આરંભ કર્યો અને હોવાની માન્યતા છે.
કાલિદાસને પતિ તરીકે બહુમાન આપવા તૈયાર થયેલી રાજકુમારીને કવિએ વિદ્યાપ્રેરક માતા તરીકે કબૂલી. આથી ખિન્ન થયેલી રાજકુમારીએ તેને વૈશ્ય દ્વારા મૃત્યુ પામવાનો શ્રાપ આપ્યો. કહેવાય છે કે કોઈ વખત સિંહલદીપના રાજા કુમારદાસને મળવા ગયેલા કાલિદાસ એક વેશ્યાને ઘરે ઉતાર્યા. તે ઘરેની દિવાલો પર સમસ્યા પૂર્તિ માટે શ્લોક લખેલો હતો. કમલે કમલોત્પત્તિ શ્રૂયતે ન તું દૃશ્યતે. કમળની ઉત્પત્તિ સાંભળી છે પણ જોઈ નથી. કાલિદાસે નીચેની પંક્તિની સમસ્યા પૂર્તિ કરી. બાલે ત્વ મુખમ ભોજમ કથમિદં વરદ્રવ્યમ. હે બાલા, તારું આ મુખ કમળ પર બે નેત્રરૂપી નીલકમળમાં ક્યાંથી? સમસ્યા પૂર્તિની પંક્તિ દ્વારા ધન પામવાની ઈચ્છાએ વેશ્યાએ કાલિદાસની હત્યા કરી. સાચી હકીકતની રાજાને ખબર પડતા તે ચિંતામાં કૂદી પડ્યો. સિંહદીપના દક્ષિણ ભાગમાં કિરંદી નદીના તટે ચોક્કસ સ્થાને કાલિદાસનું અંતિમ સંસ્કાર સ્થાન ગણાવાય છે. ત્યારબાદ શિવ પાર્વતીના અમાદ્ય શૃંગારનું આલેખન કરવાથી ક્રોધે ભરાયેલા પાર્વતીના શાપથી શ્રી વ્યસન દ્વારા કાલિદાસનું મૃત્યુ થયું એવો કથાભેદ પણ છે. સમસ્યા પૂર્તિ અંગેની અનેક વંદીઓ કાલિદાસને પ્રભૂતિ અને દંડીઓ સમકાલીન ઠરાવે છે. નિરુતુંગાચાર્ય પ્રબંધ ચિંતામણીમાં કાલિદાસ અંગેની અનેક દંતકથાઓ આપે છે. અલબત્ત તેની ઐતિહાસિકતા નહિવત્ છે. કાલિદાસની જન્મભૂમિ બાબતમાં વિદ્વાનો એક મત નથી. બંગાળી મુર્શિદ બાદશાહના ગકાક્ષીસુના ગામે કાલિદાસનું જન્મસ્થાન ગણાવે છે. પીટરસન વિદર્ભને કાલિદાસની જન્મભૂમિ ગણે છે. પ્રોફેસર ફ્રાન્ઝપે ત્રિદિશાને કાલિદાસના વતન તરીકે સૂચવે છે. મેઘદૂતમાં કવિનો ઉજ્જૈની પ્રત્યેનો અતિ આદર દેખાય છે. આથી ઉજ્જૈની તેની જન્મભૂમિ હોવાની વિદ્વાનોની માન્યતા છે. કાલિદાસની કૃતિઓમાં તેના જીવનનો પડઘો પડ્યો છે. તે બ્રાહ્મણ જાતિનો શૈશવધર્મી લાગે છે. તેના નાટકોમાં નાદીસ્વનમાં શિવની આરાધના છે. જો કે તે કુમારસંભવમાં બ્રહ્માની અને રઘુવંશમાં વિષ્ણુની સ્તુતિ પણ કરે છે. જનશ્રુતિ અનુસાર તેને વ્યવસ્થિત અભ્યાસ કર્યો નહોતો, પરંતુ તેની કૃતિઓને આધારે તે વેદ, વેદાંત, વ્યાકરણ, જ્યોતિષ, ન્યાય, મીમાંસા વગેરેનો જ્ઞાતા લાગે છે. ધર્મશાસ્ત્રો, સ્મૃતિઓ, રામાયણ, મહાભારત વગેરેનો પણ તેને અભ્યાસ છે. તે સંગીત, નૃત્ય, ચિત્ર, નાટ્ય વગેરે વિદ્યાઓનો પણ જ્ઞાતા છે. કાલિદાસ પ્રવાસનો શોખીન લાગે છે. મેઘમાર્ગ વર્ણન, રઘુના દિગ્વિજયની વાત અને રામનો વિમાન પ્રવાસ કવિના આ પ્રકારના અનુભવને સૂચવે છે. કાલિદાસ દરબાર સાથે સંકળાયેલો લાગે છે. તે વિલાસી, વ્યસની અને સૌંદર્ય પીપાસુ જીવન
લાગે છે. વિદ્યાર્થી મિત્રો, આપણે કાલિદાસના જન્મ વિશેની કથાઓ પૂર્ણ થાય છે. હવે આપણે કાલિદાસના સમય વિશે ચર્ચા કરીશું. કાલિદાસનો સમય હિન્દુ સંસ્કૃતિ અને સભ્યતાના માન ઉદ્ગાતા કવિ કાલિદાસના સમય વિશે વિદ્વાનો એકમત નથી, કારણ કે તેનો કોઈ સમકાલીન કવિના સમય અંગે કશો પણ ઉલ્લેખ કર્યો નથી. કાલિદાસનો સમય નિશ્ચિત કરવામાં તકલીફ છે, માત્ર તેના સમય પૂર્વ ઉત્તર મર્યાદા સહેલાઈથી નિર્ધારિત કરી શકાય છે. કાલિદાસે પોતાના માલવિકા અગ્નિમિત્ર નાટકમાં રાજા અગ્નિમિત્રનું ચરિત્ર વર્ણવ્યું છે. મૌર્ય વંશને પદભ્રષ્ટ કરી સત્તા સ્થાને આવનાર મગધ સેનાપતિ પુષ્પમિત્રશુંગનો પુત્ર અગ્નિમિત્ર હતો. ઇતિહાસકારોએ આ સમય ઈસવીસન પૂર્વે 150 લગભગનો માને છે, અને કાલિદાસના સમયની આ પૂર્વ મર્યાદા છે. કાલિદાસનો ઉલ્લેખ કન્નૌજના રાજા હર્ષવર્ધન ઈસવીસન 607 થી 646 દરબારમાં થયેલો. મહાકવિ બાણભટ્ટ પોતાના ગદ્ય કાવ્ય હર્ષચરિતની પૂર્વસૂરી વંદના શ્લોકમાં કરે છે. વળી પુલકેશી બીજાના ઈસવીસન 634 એહલાદ નામના ગામમાં કવિ રવિ કીર્તનના શિલાલેખમાં કાલિદાસનો ઉલ્લેખ છે. આમ 7મી શતાબ્દીએ કાલિદાસની સમયની ઉત્તર મર્યાદા ગણી શકાય. કાલિદાસના સમય અંગે બે મતો સાથે વધારે બળવાન છે. ઈસવીસન પૂર્વે પ્રથમ શતાબ્દી અને ઈસવીસન ચોથીની 5મી શતાબ્દી. ઈસવીસન પૂર્વેની પ્રથમ શતાબ્દી કાલિદાસની સુપ્રસિદ્ધ વિક્રમાદિત્ય દરબારના નવરત્નોમાં એક ગણવામાં આવે છે. વિક્રમાદિત્ય સૂર્યવંશી રાજા હતો. કાલિદાસે પોતાના રઘુવંશ મહાકાવ્યમાં સૂર્યવંશી રાજાઓનું ચારિત્ર આપ્યું છે. આ વિક્રમાદિત્ય પરાક્રમયુક્ત સ્મૃતિની યાદમાં કાલિદાસે વિક્રમોર્વશીય નામના નાટકની રચના કરી છે. તેમાં વિક્રમ શબ્દ અર્થ ગાંભીર્ય સાથે રજૂ કર્યો છે. શ્રી શંભુવંકરે અનુસાર મહારાજ મહેન્દ્ર વિક્રમ નિવૃત્ત થતા વિક્રમાદિત્ય ગાદીએ આવ્યો. તે પ્રસંગને બિરદાવવા વિક્રમોર્વશીય નાટકની રચના કરવામાં આવી. વળી રઘુવંશમાં ઇન્દુમતી સ્વયંવર પ્રસંગમાં ઔરંગપુરમાં રાજ્ય કરતા પાંડ્ય રાજાનો ઉલ્લેખ છે. આ પાંડ્ય રાજા ઈસવીસન પૂર્વની પ્રથમ શતાબ્દી પહેલાંનો છે. પ્રોફેસર રાય કાલિદાસને અગ્નિમિત્રનો રાજકવિ માને છે. શ્રી કે.જી. શંકર કાલિદાસનો સમય ઈસવીસન પૂર્વે 75 થી પૂર્વે ઈસવીસન 25 મૂકે છે. કાલિદાસની પ્રાચીનતા માટેના કેટલાક આધારો શાકુંતલ નાટકમાંથી મળે છે. શાકુંતલમાં ધનમિત્ર નામનો વેપારી બિનવારસ અવસાન પામતા કાયદા અનુસાર તેનું ધન રાજ્યના કોષમાં જમા કરવાનું વિધાન છે.
પરંતુ દુષ્યંતે તે કાયદાથી વિરુદ્ધ મરનારાની વિધવાના ગર્ભને વારસદાર ઠરાવ્યો. મનુસ્મૃતિ અને યાજ્ઞવલ્ક સ્મૃતિ અનુસાર વિધવા વારસદાર ન થઈ શકે ત્યારે બૃહસ્પતિ નામનો મનુ પછીનો સ્મૃતિકાર છે તેનો સમય ઈસવીસન સ્મૃતિકાર વિધવાને વારસ હક આપવાની તરફેણમાં આવે છે. બૃહસ્પતિના સમયની દ્રષ્ટિએ મનુ પછીનો સ્મૃતિકાર છે તેનો સમય ઈસવીસન પૂર્વની પ્રથમ શતાબ્દી મનાય છે. આથી કાલિદાસ મનુ પછી અને બૃહસ્પતિ પહેલા થયો હોવાની સંભાવના છે. શકુંતલામાં પ્રાપ્ત થતો પશુયજ્ઞનો ઉલ્લેખ બ્રાહ્મણ ધર્મની બળવત્તર સ્થિતિનો સૂચક છે. આ સમય પણ ઈસવીસન પૂર્વની પ્રથમ શતાબ્દી સૂચવે છે. કાલિદાસના સર્જનોમાં પ્રાપ્ત થતા કેટલાક અપાણીનીય પ્રયોગો પણ તેની પ્રાચીનતા દ્યોતક છે. ઈસવીસનની 4થી 5મી શતાબ્દી પ્રોફેસર એબી કીથ, મીરાશી વગેરે વિદ્વાનોને મતે કાલિદાસ ગુપ્ત વંશના રાજાઓનો સમયમાં થયો છે. ઈસવીસન 5મી શતાબ્દીના પ્રારંભમાં થયેલા ચંદ્રગુપ્ત બીજાના સમયમાં તે થઈ ગયો. ચંદ્રગુપ્ત વિક્રમાદિત્ય નામે ધારણ કરેલું. વિક્રમ સંવતનો પણ તે જ પ્રવક્તા હતો. કાલિદાસે પોતાના નાટકને વિક્રમોર્વશી શીર્ષક આપીને આ વિક્રમાદિત્યને અમર કરવાનો પ્રયાસ કર્યો છે. વિક્રમોર્વશીમાં ચંદ્રગુપ્ત પોતાની ભાભી ધ્રુવદેવીને શકો પાસેથી છોડાવીને તેની સાથે લગ્ન કર્યાનો અને ગર્ભિત ઉલ્લેખ છે. કુમાર સંભવમાં યુવરાજ કુમારગુપ્તના જન્મનો સંકેત છે. મેઘદૂતમાં કવિને ઉજ્જૈનીય પ્રત્યેનો અનુરાગ પ્રતિબિંબિત થયો છે. ઉજ્જૈની ચંદ્રગુપ્તની રાજધાની હતી. રઘુવંશમાં રઘુના દિગ્વિજય વર્ણનમાં ગુણોનો ઉલ્લેખ છે જે મૂળ રામાયણમાં નથી. કદાચ રઘુવંશ દિગ્વિજયમાં ચંદ્રગુપ્તના દિગ્વિજયનો પડ્યો જોવા મળે છે. કાલિદાસ અશ્વઘોષ અને ભાસનો અનુગામી હોવાની સંભાવના છે. તે જાની મિત્ર જેવા શબ્દ પ્રયોગ કરે છે. તેથી ગ્રીક શબ્દોથી પરિચિત હોય એમ લાગે છે. તેના નાટકો પ્રાકૃત, અશ્વઘોષ અને ભાસના સમયનું છે. તે અનેકવાર ગુપ્ત ધાતુનો પ્રયોગ કરે છે જે તેના ગુપ્ત વંશ સાથેના સંબંધની સાક્ષી પૂરે છે. કાલિદાસે મેઘદૂતમાં તિક્નાક નિચુલ્લનો ગર્ભિત રીતે ઉલ્લેખ કર્યો છે. આ દિક્નાક ઈસવીસન 450 લગભગ થયેલો વિદ્વાન છે. કાલિદાસની કૃતિઓમાં બ્રાહ્મણ ધર્મની
વિચારધારાની આસ્થા, સંપત્તિ અને શક્તિના વાતાવરણમાં જીવન વ્યતીત કરવાની વૃત્તિ વગેરે કાલિદાસની કુમારગુપ્ત અને સ્કંદગુપ્તના શાસનકાળમાં થયાનું માને છે. તેમના મતે કાલિદાસ ઈસવીસન 400 લગભગ થયો હશે. કાલિદાસના સમય અંગે વિદ્વાનોની ધારણા નીચે મુજબ છે. ઈસવીસન પૂર્વે 1લી શતાબ્દી પ્રોફેસર ઝાલા સી.વી. વૈદ્યે તેમને કાલિદાસના ઈસવીસન પૂર્વની 1લી શતાબ્દીમાં માને છે. ત્યારબાદ જોઈએ તો ઈસવીસન પૂર્વ 2જી શતાબ્દી ડૉક્ટર કુહન રાજા એ જણાવે છે કે ઈસવીસન પૂર્વેની 2જી શતાબ્દીમાં કાલિદાસ થઈ ગયા હશે તે ડૉક્ટર કુહન રાજ જણાવે છે. ત્યારબાદ ત્રીજું જોઈએ તો ઈસવીસનની 3જી શતાબ્દી ડી.વી. કેલકર વિદ્વાન કવિ કાલિદાસને 3જી શતાબ્દીમાં થઈ ગયા હોય તેવું ડી.વી. કેલકર માને છે. અને ઈસવીસન 4થી શતાબ્દી જોઈએ તો ડૉક્ટર ભાંડારકર કાલિદાસને ઈસવીસન 4થી શતાબ્દીમાં થઈ ગયા હોય તે દર્શાવે છે. ત્યારબાદ ઈસવીસનની 4થી અને 5મી શતાબ્દીમાં ડૉક્ટર કીથ મિરાશી કાલિદાસને 4થી અને 5મી શતાબ્દીમાં કવિ કાલિદાસ થઈ ગયા હશે તે સમયમાં થઈ ગયા છે તેવું ડૉક્ટર કીથ મિરાશી જણાવે છે. ત્યારબાદ જોઈએ તો ઈસવીસનની 5મી શતાબ્દી ઈસવીસન પૂર્વની 5મી શતાબ્દીમાં પ્રોફેસર પાઠક જણાવે છે કે કાલિદાસ ઈસવીસનની 5મી શતાબ્દીમાં થઈ ગયા છે. ત્યારબાદ ઈસવીસન 6ઠી શતાબ્દીમાં પ્રોફેસર મેક્સ મુલર કાલિદાસને ઈસવીસન પૂર્વેની 6ઠી શતાબ્દીમાં થઈ ગયા તેવું પ્રોફેસર મેક્સ મુલર માને છે. ત્યારબાદ ઈસવીસનની 11મી શતાબ્દીમાં વિલ્સને કાલિદાસને 11મી શતાબ્દીમાં થઈ ગયા હોય તેવું માને છે. કાલિદાસની ગુપ્ત રાજાઓના સમયમાં થયો હોવાની ધારણા વધુ યોગ્ય લાગે છે. તેથી 1લી, 2જી, 3જી, 4થી, 5મી, 5મી, 6ઠ્ઠી અને 11મી શતાબ્દી સુધી કાલિદાસના સમય વિશે ચર્ચા પ્રાપ્ત થાય છે આપણને, પણ કોઈ પરફેક્ટ સમય મળતો નથી. તો વિદ્યાર્થી મિત્રો, આ લેક્ચરમાં આપણે કવિ કાલિદાસના જીવન અને સમય વિશે જે ચર્ચા કરી અહીં એ તે લેક્ચર પૂર્ણ કરે છે. જય હિન્દ, જય ભારત, અસ્તુ.